આ તરફ મહારાષ્ટ્રના વિરારમાં ઇમારત દુર્ઘટનામાં હવે મૃત્યુઆંક વધી ચૂક્યો છે। મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે। વિરારમાં 4 માળની રહેણાંક ઇમારત ધરાશાય થઈ, જેમાં મંગળવારે મોડી રાત્રે 4 માળની ઇમારત ધરાશાય થઈ હતી। કેટલાક લોકો હજુ પણ આ કાટમાળ નીચે ફસાયેલા હોવાની શંકા છે તે વ્યક્ત થઈ રહી છે। સાંકડી ગલીમાં આ ઇમારત હોવાથી બચાવ ટીમને પણ ત્યાં બચાવ કામગીરી કરવામાં, રેસ્ક્યુ કરવામાં હાલાકી પડી રહી છે। એમ્બ્યુલન્સ બચાવ માટે જઈ શકે નહીં તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને બિલ્ડિંગનો એક ભાગ બાજુની ખાલી ઇમારત પર પડ્યો હતો, જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। આ મોટી દુર્ઘટનામાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં આંકડો વધ્યો છે, તે હવે 15 પહોંચ્યો છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ગેરકાયદેસર ઇમારતના બિલ્ડરની પોલીસે હવે તપાસ કરી રહી છે અને ધરપકડ પણ કરી છે, જેમાં એનડીઆરએફ અને તંત્ર દ્વારા સતત રેસ્ક્યુ છે તે કરાઈ રહ્યું છે। કાટમાળ હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે।